ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક મોક પાર્લામેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જ્યારે કટોકટીના ઇમરજન્સી લાદવામાં આવી હતી તેના 50 વર્ષ પૂર્ણ થયા હોય તો એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે સમયે શું પરિસ્થિતિ હતી જ્યારે ઇમરજન્સી લાદવામાં આવી હતી? 25 જૂન 1975નું એ વર્ષ કે જ્યારે तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी द्वारा देश में इमरजन्सी लागू करवामां आव्युं हतुं, कटोकटी लादवामां आवी हती ने ते समये लोकोए शुं सहन कर्युं छे, कया प्रकारनी परिस्थिति हती, आ तमाम विषय युवानोने समज पूरी पाडी शकाय ते माटे प्रदर्शनीनुं पण आयोजन करवामां आव्युं हतुं अने साथे साथे पार्लामेंट जेवो ज माहोल ऊभो करवामां आव्यो हतो। मॉक पार्लामेंटरी योजवामां आवी हती। इतिहासथी आ पेढ़ीने अवगत करावी शकाय तेवा हेतु साथे शाळाना विद्यार्थीओ, भारतीय जनता पार्टी महिला कार्यकर्ताओ तेमज चूंटायेला प्रतिनिधिओने 15 વધુ મુદ્દાઓ આપી એક મોક પાર્લામેન્ટરીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્લામેન્ટ જેવો જ માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો। બેઠક વ્યવસ્થા પણ તેવી જ કરાઈ હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પૂનમબેન સરવડા, प्रदेश महिला मोर्चा महामंत्री सीमाबेन मोहिले, वडोदरा महानगर भारतीय जनता पार्टी अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, शहरवाड़ी विधानसभा धारासभ्य मनीषाबेन वकील, सयाजीगंज धारासभ्य केयूर रोकड़िया, महामंत्री सत्यन कोलापकर, जसवंतसिंह, राकेश सेवक सहित भारतीय जनता पार्टी महिला मोर्चा पदाधिकारीओ उपस्थित रह्या हता। ના 50 વર્ષ પૂર્ણ થયા છે। આજની નવી પેઢીને આ વિષયની જાણકારી મળે એના માટે ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું। આજે અહીંયા મિલન પાર્ટી પ્લોટ ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના માધ્યમથી અને પ્રદેશના મહિલા મોરચાના માધ્યમથી અહીંયા પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કર્યું છે, જેની અંદર વિવિધ જે વિષયો જે કટોકટીના હતા એને જાણકારી મળે આજની પેઢીને એ પ્રકારનું અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે। સાથે સાથે એક મોક પાર્લામેન્ટનું આયોજન કર્યું છે। નાટ્યાત્મક રીતે કટોકટીમાં જે પ્રકારના અત્યાચારો અને જે પ્રકારનું લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું, 1 લાખથી વધુ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા હતા, પૂરો ભારત વર્ષ જેલ જેવું બની ગયું હતું। એ જે દુર્દશા થઈ હતી એનું નાટ્યાત્મક રીતે મોક પાર્લામેન્ટમાં પ્રસ્તાવ રાખીને આજની પેઢીને પૂરી જાણકારી આની મળે એનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી આવનારી પેઢીને, આવનારા લોકોને બધાને ધ્યાનમાં આવે કે આવા પ્રકારની કટોકટી જે થઈ હતી કોંગ્રેસના શાસનમાં, સંવિધાનની હત્યા થઈ હતી, જે આજે સંવિધાનની વાતો કરી રહ્યા છે, સંવિધાન બચાવવાની વાતો કરી રહ્યા છે, એમને શું કર્યું હતું એમને પોતાને જોવાની જરૂર છે। એ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન આજે અહીંયા કરવામાં આવેલું છે। જી મેમ, આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં? સંવિધાન હત્યા દિવસ, કટોકટીનો એ કાળો દિવસ, એ આપતકાલ જે 25 જૂન 1975ના રોજ મધ્યરાત્રિએ ત્યારના ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર લાદેલી આજે 25 જૂન 2025ના એમને 50 વર્ષ પૂર્ણ થયા છે અને આ કટોકટીના કાળા દિવસથી માહિતગાર કરવા માટે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાએ વડોદરા મહાનગર ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરેલું છે। વિભિન્ન શ્રેણીની મહિલાઓ, યુવા દીકરીઓ આ મોક પાર્લામેન્ટમાં ભાગીદાર બનીને સદનમાં, સંસદના ભવનમાં પોતાના વક્તવ્યો રજૂ કરવાની છે। જેવી રીતે 25 જૂન 1975ના લોકશાહીની જે હત્યા થઈ હતી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થયું હતું, જેવી રીતે મીડિયા ઉપર સેન્સરશીપ લાદવામાં આવી હતી, જેવી રીતે જેલમાં વિરોધીઓ અને વિરોધ પક્ષના નેતાઓને વિરોધી સમજીને એમને જેલ ભેગા કર્યા હતા, એવા વિવિધ મુદ્દાઓ કે જે આ લોકશાહીનું હનન કરનાર પોતાની સત્તા બચાવવા માટે, પોતાની ખુરશી બચાવવા માટે કોંગ્રેસે જેવી રીતે આદરણીય એવા
ઇન્દિરા ગાંધીએ કરેલું એ જ વિષયો સાથે આજે પાર્લામેન્ટમાં અલગ અલગ વક્તવ્યો આ યુવા અને મહિલાઓ, આજે યુવા દીકરીઓ રજૂ કરવાના છે. અને આ મોક પાર્લામેન્ટમાં આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જેવી રીતે નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કરીને 33% અનામત લોકસભામાં અને વિધાનસભામાં મહિલાઓને આપ્યું છે, તો આવનારા દિવસોમાં આ બહેનો પણ પોતે તૈયાર થઈ રહી છે. આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવું હશે તો મહિલાઓની પણ સક્રિય ભાગીદારી જોશે. આવી જ સક્રિયતા સાથે બહેનો આ મોક પાર્લામેન્ટમાં પાર્ટિસિપેન્ટ થઈ છે.